એશિયાના સૌથી મોટા ગંજ બજાર એવા ઊંઝા માર્કેટયાર્ડમાં સહકારી નેતા અને ખેડૂતોના માનીતા એવા દિનેશ પટેલનો દબદબો ફરી એકવાર યથાવત રહ્યો છે। ચૂંટણીમાં જીતેલા માર્કેટ કમિટીના નિયામક મંડળની બેઠકમાં ચેરમેન તરીકે દિનેશ પટેલ, વાઇસ ચેરમેન તરીકે વિષ્ણુ વિઠ્ઠલદાસ પટેલના નામનું ભાજપે મેન્ડેટ મોકલાવ્યું। દિનેશ પટેલના નામનો મેન્ડેટ આવતા તેમનું ચેરમેન બનવાનું અને વાઇસ ચેરમેન તરીકે વિષ્ણુ પટેલનું નામ નિશ્ચિત થતાં જ જશ્નનો માહોલ જોવા મળ્યો। अनेक खेडूत અને મહિલા પુરુષ આગેવાન ખેડૂત પરિવારના લોકો એપીએમસી ખાતે વહેલી સવારથી જ પહોંચ્યા। તમામે દિનેશ પટેલનું અભિવાદન પણ કર્યું। નિયામક મંડળની ચૂંટણી સમયે નારાયણ પટેલના પૌત્ર અને ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકોની દિનેશ પટેલની પેનલ સામે કારમી હાર થઈ હતી। જો કે ત્યારે દિનેશ પટેલની પેનલના જૂજ લોકોને જ ભાજપે મેન્ડેટ આપ્યો હતો, ત્યારે સારા નેતાઓને અન્યાય થતા હોવાની લાગણી પણ પ્રવર્તી હતી। આ તમામની વચ્ચે ફરી એકવાર દિનેશ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કરી પક્ષે પોતાની ભૂલ સુધારી હોવાની ચર્ચા છે। चेरमेन तरीके दिनेशभाई निमणूक थी दिनेशभाई 5 वर्ष માટે ફરી એકવાર જવાબદારી મળી છે। કઈ રીતે જોવો છો ને આ જવાબદારી કઈ રીતે નિભાવશો? ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માદરે વતન છે। મોદી સાહેબના નેજા નીચે સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાત પ્રદેશના માનનીય પાટીલ સાહેબ, સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ, મંત્રી પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી રજનીભાઈ, અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી, મારા સાંસદ હરિભાઈ, ધારાસભ્ય કિરીટભાઈ, આ બધાએ મારામાં વિશ્વાસ મૂકી મને જે આ જવાબદારી આપી છે। કેવી રીતે ગયા 5 વર્ષમાં જે રીતે આની આવક હતી એના કરતાં ડબલ કરી છે, એ રીતે આવતા 5 વર્ષમાં પણ કેવી રીતે ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકાય, ખેડૂતલક્ષી સારા કાર્યો થાય અને એ માધ્યમથી આ વિસ્તારમાં અને ઊંઝા તો જોઈએ તો મસાલાનું હબ છે સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાંથી અહીંયા ખેડૂતો વેચવા આવે છે। માટે આ મંડીમાં જો સારા ભાવ મળશે તો અન્ય મંડીમાં પણ સારા ભાવ મળશે અને ખેડૂતોને એ માધ્યમથી ખેડૂતોનો લાભ થશે। એટલે એ દિશામાં અમે આગળ કાર્યરત રહીશું। દિનેશભાઈ, ખાસ કરીને ઊંઝા એપીએમસીમાં જે રીતે 9 મહિના સુધી ચૂંટણી ફરી એકવાર આપણા પર વિશ્વાસ મુકાયો છે, ત્યારે કયા મુદ્દા પ્રથમ સ્થાને રહેશે? કારણ કે જે રીતે ઘણા સમયથી વહીવટ ધરાવે, હવે કયા મુદ્દાઓ પ્રમુખ સ્થાને રહેશે? જે રીતે વહીવટમાં અમારી પ્રાથમિકતા કેવી રીતે આ સમગ્ર રીતે ખેડૂતોને લાભદાયી થવાય, સરકારશ્રીની જે યોજનાઓ છે ખેડૂતલક્ષી એને ખેડૂત સુધી પહોંચાડવા માટેનો અમારો અભિગમ રહેશે અને ખેડૂતોને સારું સંવર્ધિત બિયારણ, સારી ટેકનિક, ખેડૂતલક્ષી યોજનાઓ, આ બધાના માધ્યમથી ખેડૂતને વધુમાં વધુ લાભ આપવાનો અમારો અભિગમ રહેશે। ઉપરાંત આ વિસ્તારમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ઊંઝા, ત્યાં સૌ સંગઠન અને સરકાર બધાની સાથે સમન્વય રાખી અને સુપેરે વહીવટ થાય એવો અમારો અભિગમ રહેશે। મોટી સંખ્યામાં આપના સમર્થકો પણ ઉપડ્યા હતા ને ક્યાંક ને એનામાં ખુશી જોવા મળી, કેટલું ખુશી થાય છે? ચોક્કસ ઊંઝા એપીએમસી એ એવું નામ છે કે બધાને ઇંતજારી હોય અને બધા જ કાર્યકરોમાં આજે ખુશીનો માહોલ છે। સૌનો ખૂબ ખૂબ આભાર।